ખરેખર ગરમી કેવી પડે ને રહેવાતું તો હે ઉનાળો જ ના આવતો જ ના કહું. ઉનાળો જ ના કોમો આવો હા ડાયરેક્ટ ચોમાસું આવતો સારું શિયાળા પર ઉનાળો આવ જ નહીં તો ખરેખર ગરમી રહેવાતું જ કુલર વાત તો સારું હતું પંખા કોમ આવતા નહીં કે ઘરે કોમ આવતા નહીં ખરેખર હે એવી મારે બાર એવી હે મારા ઘરમાં એવી હે કુલરનું સેટિંગ કરવું પડશે કોને લાગે સારી વાત. હેલો રંભા બોલ્યા અલે આ તમારે કુલર હક નહીં પંખા તો મારે હે યાર પંખા તો હોય ઘરમાં કુલર કહું કુલર અરે એસી તારા બાને હોય શું કરવી એસી તો કોઈ નહીં લાઈન લગાવતા હોય યાર કુલર કહું કુલર નહીં આમ તો કોમ હતું કુલરનું થોડું મહેમાન આવ્યા હતા ને તે કોમ હતું નહીં હા હેરો કશો વાંધો નહીં મેલ ના હું અમે તારું કશું કોમ નહીં કુલરે રાખતા નહીં એક તો જેઠાલાલના કરવા એમને જોઈએ તો હશે હવે આ ફોન ઉપર થારી વાત એટલે કોમ્પ્યુટર બોલે હું અમારો ઉપાતા રે હેલો અલે આ મરી ગયા ખુલે તમે તો અલે ફોન ઉપાડતા નહીં એવું જ લાગે તાર હોઈ ગયા તા યાર મારે ગુહા પણ મહેમાન આવીને બેસી રહ્યા અને તાપ લાગે હું કરું ગયો ના 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 તમારું હોય નહીં આવવાનું એટલે મહેમાનને હોય બેહ્યા અને મહેમાનને લાગે તાપ એટલે હું કહું ખબર ગરમી વધારે ને કુલર હતું તમારે સોયલો તો હ પણ હે અમારે યાર ગરમીની નહીં તો હું રાખો યાર તમે કુલર રાખીતા નહીં એટલું કમો હોય આખો દાય શેતમ પડી રહ્યો કમવાની ફૂલ તમારે તો અમારે તો થતું નહીં કે બધું હોય અમારે જોડે પંખા હા ખાલી પણ પંખા ને વાયરો લાવે પણ ઠંડો નહીં ઊનો લાવે એટલે નવરી ગરમી જ લાગે કોઈ નહીં હારો મેલો તાર હમણાં જોડે નહીં હવે કુલર કના જોડે હશે કારું ભંકર યાર હેલો કારુભા બોલ્યા કેટલા હતા અરે વરથી ગયા હોય એ તમારી રિક્ષામાં કુલર હા અલે હા તો હોય વાળી ગાડીમાં એસી નહીં હોય તે રિક્ષામાં કુલર હોય ચમ ના હોય કોઈ નહીં તો ઘરે થા ને અલ્યા ઘરે નહીં મારે યાર મહેમાન આવ્યા હતા અને ખરેખર ગરમી એવી પડી ને પંખા કોમ નહીં હાલતા કે કશું કોમ નહીં હાલતું ના એસી ચો હા આપણે કુલર નહીં કના હા પોપટલાલ ના હોય હવે એમને તો ફોન નહીં કરું પણ ઘરે જ હશે રહ્યા તો ઘરે જ જવું યાર હા ખરું તમને ખબર હે ને હવે રાતે તો હવ બાર ઊંઘ કુલર લઈને કહેવાય એમ હા સારો કશો વાંધો નહીં હું ઈ જ જઉં યાર કઈ નો હોય હું કેટલા રોભાન ફોન કર્યો જેઠાલાલને ફોન કર્યો બધા ઘેર કુલર જ નહીં કોઈ રાખતા જ નહીં શીખાય બધા કંજુ શકું હાર હારો પોપટલાલ લઈ જવું યાર હો હા યાર હા આ રિક્ષા આખો તમે આખા ગામમાં ફરે એક જ જણ જોડે કુલર હ હવે આ આપે તો સારી વાત કોઈક આઈડિયા કરવી પડશે આના માટે તો હા તો જ કુલર આપશે હારે તો જવા દે તેને ખરેખર ગરમી મારી નાખ્યા 45 ડિગ્રી ગરમી પડે આ શહેરમાં તો શિકાર હું થતું હશે આખો ના પેટ ટીટ ભોપ કરે એમને તો ગરમી કેવી લાગતી હશે આ તો પેલા કરતા ઊંચું જા ખરેખર ગરમી એટલી પડે ને આપણે નહીં રહેતા હતા ભેવ થઈ રહેતી રહેતી હશે બચારી એમાં પાય રાતે છૂટી દીધા આપણું ભય નાખ્યું ના ના સિવાય તો સહેલો બે હવા ના થાય
અલ્યા ભાજી જી બહુ ભાજી નહીં જીવ હા ભેંસે ભાઈ નાખ્યું. અરે તમારી પહે તમારે જેવી લાગે હાલ પડી આખો દાવામાં કરતી લાગે તમારા પગ વાજી ગયો રાતે સૂતી જાય ને ઉઠમતી હતી તે ભાઈ નાખ્યું. બે ના ભાગે તમે ભાજી નાખી લાગે અરે હું તો રાતે હું કરતો હોય કારણ કે ભાઈ નાખું. રાતે ભાગી ગયું હું રાતે પેલી ભેંસ ઉઠી જઈ હતી. ના ના ભેંસ તો ઈ કર બોધેલી છે અરે હું બોધી હતી વચ્ચે ના હોય. ચાબરાને છે. મને નહીં લાગતું ભેંસ ભાગી હોય એવું અરે ભેંસે ભાઈ નાખ્યું તો બીજું તો કોણ ભાગવા આવે હોય. આ વચ્ચે બર કઈ જેલું લાગે યાર એ તો ઉભો કોવાઈ ગયો ને આ ભેંસે ખણ્યું તે એવું ભાઈ ગયું. પણ ભેંસ આટલા વચ્ચે બોધેલી હતી કોઈ ભેંસ નહીં યાર હેલિકોપ્ટર જેવડી અલે યાર એવું નહીં ભેંસ ઈલો કાઢી નાખ્યો તો. હોવા હવે જે હોય સાચું કહેવાનું કારણ કે હું જે કહે ને તમને હોય સાચું કહે ખોટું નહીં કહું હા તે સાચું જ કીધું બાપા કોઈ ખોટું નહીં કીધું. હું ઘરે એક મસ્ત વાત માતા આવ્યો હું અને એમાં બધું જે બોલે ને એ સાચું બોલે એટલે તમારે સાપરું કરે તો એ બધું સાચું બોલે અરે સાચું જ કીધું યાર ભેંસે તોડ્યું કોઈ મેં તો નહીં તોડ્યું હોય. હા હોવા સાચું સાચું. હું તો આમ તો કહેતો ખબર શું કહેતા હતા? તમારે એસી નહીં ના અરે બાપા એવા ખોટા ખર્ચા નહીં કરવા. જો આ વખતો જેવડો મોટો ઝાડ નહીં આવ્યું સોયલો અસર આવે. ખરેખર મારા હન ઘરે હન પંખા કોમ આપતા નહીં ને મારા ડોસી ઊંધી થઈ ભય પરાય એવી ગરમી લાગે ને તે. અહીં હો એવી ડોશી કરો તમે ખરેખર બૂમ પારા કે ચોકથી એસી નખાઈ દો એસી નખાઈ દો પણ હું કરું કે તે નખાઈ દો કદે. હા હા પૈસા નહીં આલી અરે પૈસા તો મારા પાણી નહીં બોલ. મેં હે ને ગામમાં 10,000 ને ફોન કર્યો એસી માટે પણ કોઈને એસી આપી જ નહીં. અરે કપૂરભા હા એસી લઈ જઈને તમે શું કરો? અરે લગાઈ દઉં ઘરે યાર ઠંડો અરે એસી લગાવો ને તારા ઊંધી તો આખો દારો જતો રહે હા? ભાઈ રાત પડી જાય એટલે એક દાડો તો જીવક ના જીવક એટલે મરી જવા આવીએ લાડવા ખવડાયું જ નહીં ને. એટલે ઉપરલાલ થોડું યાર ખરખું બોલવાનું અલે આ તો વળી ગરમીનું વળી વધારે થઈ ગયું હોય. બીજું કોઈ હું કહું ખબર હા તમે રાતે ઊંઘો એટલે પેલું નહીં શું કહેવાય નહીં યાર ચાલુ કરતા તમે રાતે ઊંઘે એટલે હોવા કુલર. હા ને એ કુલર આલો ને તાન અરે કુલર પછી અમે ચોકન ઊંઘે યાર. હા શેપટ ઉડા હતો. તમે જતા ના રહ્યો પણ ના રે શેપટ ઉડા ત્યારે કુલર ખાલી કલાક માટે આપો ને મને કલાકમાં તો તમે શું કરશો લઈ જઈ? એટલે હું ડોસીને આરામ મળે પણ ઠંડુ થઈ જાય એટલે વાંધો નહીં. અરે યાર તમારા ડોશીને યાર ક્ષેત્રો મેકલી હોત તો તારે ગરમી ના ના હોત. અરે ક્ષેત્ર મોકલું તો યાર પછી લાશ લાવી પડે ઘેર ખબર પડે મરી જાય કે ગરમીની. ઓ બાપા રે એટલી બધી ગરમી ચડી હે? અરે 45 ડિગ્રી ગરમી આ તો તમારો વખરાનો સોયલો ને એટલે ખબર નહીં પડતી. એટલે તમે વગદો વાયો છો વાયરો આવત. હા અમે બાવરીઓ વાયો તો એ ચોકથી ગરમી ખેંચી લાવે પંખા ગરમી ખેંચી લાવે. એવું હા? ઓહો એટલે હું કહું તમારે કુલર આલો ખાલી કલાક જ તમે તાર ભાડું લેવું હોય તો લઈ જજો. અરે ભાડું તો કોઈ નહીં લેવું. ખરેખર મને તો ગરમી વધારે લાગે કારણ કે તો નેકરેલો નહીં છે તમે બરોબર બરોબર શેતી કરેલી નહીં લાવજો આજજો કુલર આલજો તાર લઈ જાઓ તાર. એકલા લઈ જાઓ. હા હા એમ તો મારી તાકાત હતી તમે જોઈ નહીં 10,000 આવે તો ગભા કરીને નાહી દઉં. અરે એ તો બરોબર પણ આવી એકલું કચાકરું આવે એટલે હરખું ગપક કરજો ને સીધા 25,000 નું ચોટશે. હા ઓવા. એ તો વાંધો નહીં આપણે બે ભાગો ખર્ચો કરી દેવો પડે એવું લાગે. અરે ભાગો ખર્ચો કરવાની વાત નહીં યાર પછી ઉનાળામાં મારા તડકા મારવાનું થાય રાતે. તો આવું કોઈ ચોમાં આવું હા અરે એવું નહીં કેતો તમે તો રાતે તમને આપી દઉં લાવો ને હેરો. ઉપાડે છે ને હા હા અને ઓને ભરાવાનું ચોકન યાર આ પ્લગ ને આ રહ્યું ને આ જલેબી આવા અરે યાર બોચી દેવાની. હા આ તો એ જલેબી આલજો કારણ કે મારા ઘરે કોઈ શકો નહીં ખરેખર. સારું સારું લઈ જજો બરોબર. આ તો તમારા ડોશીનું કીધું ને એટલે હા. આલો જ ના હાલો. હવે તમે જ ને કાંઈ કોઈ દોષી જતી પણ હું કરું એકલો યાર સાચી વાત સાચી વાત. પણ મને યાર કોઈ સઠવારો નહીં લાવ જો આ વાલ હરખું વાત. જલેબી લાવ એટલે હું પહેલે હું મેલ દઉં. અરે ભારે તારું અંદર બોર્ડમાં ભરાયેલો અને છે. તમારા દોષી તો મોહમ તો જ્યાં અરે યાર સીધું સીધું બોલો ચોય નહીં જઈએ તો પેલા ઘરે બે હા એટલે સીધું જ બોલ્યો ખાલી આ જીભ વળી જાય યાર ચોપડાની ખાલી ને એટલે ખટક રાખજો હા કે મારા ઘરે દોષી જતી રહે. આ શીરો ખેંચી લ્યો. હા ઓવા. એ હા ખેંચી લો ભાઈ ખેંચો. આવા દે. હમણાં પાવો ને કે મત નહીં જા. હા ઓવા. એ તો વાંધો નહીં નવી લાવી દે આવું બીજું શું થાય. અરે નવી લાવવાનું તો નવી બીજી લાવી દઈએ. હા ઓવા. કશી વાંધો નહીં. ઓહો જબરું બોધ્યું પોપટલાલ તમે તો હો ખરેખર. ઓહો હમણાં હમણાં હા છોડી નાખી સાચી સાચી. હાય
આમાં પ્લગમાં ભરાઈ દેવાનું એમ ને? ઓમ વાજો હા એ ઓમ ફેરવાનું હા, એ તો આવડે, મને એવું આવડે. આવડે ને? ઓહો. આવડે ને? હા સાચવી લાવજો હો. હા, એ તો હોજે આપી દઈએ હો. હા અને હવાને પકડશું તે બાજુ. અરે તમે ઉપર વાંચી કહેતા હતા ને યાર. અરે પકડવાનું જ નહીં ચોય. પકડવાનું તો આવી ગયું ને. હાલ હાલ મેલ દે. હાલ તમે ત્યાં ઉપર મેલ દો. લ્યો ભાઈ આઈ જા ને. ઓ સાચવી લઈ જજો હો. હાલ હા તાર પોપટલાલનું સારું થઈ ગયું તો મને આખી વાત પૂરો. ખરેખર હવા ને એવો ઊંઘો ને તે હોજે 4 વાગે ઉઠું. ખરેખર કોઈને ના આપું છે, આ પોપટલાલે આપી. આય. હા અસલ કોમ આવી ગયું. અલે આ તારી જલેબી પડી ગઈ કહું. રસ્તા પડી ગઈ. Yeah. થઈ ગયું છે આ. અરે આ વાયરો ઠંડો નહીં આવતો હજુ. કુવાની વેરવાનું હશે આમાં. હા ચાલુ છે. લે આખી દોરો ગીર દો એટલે છે ખોજ ઊંધી ચાલે ઠંડુ જ રે. વમર આવી જાય લેવાને તો. હા પડી હોય તો હમણાં લે. હા એટલે તારી હજુ ઠંડુ થતું નહીં લે આ તો. ચાલશે વાંધો નહીં. હારો ઠંડુ આટલું જ બહુ છે. હા મારું જય ગોગા ઓફિશિયલ પાર્લર હા.